10મા ધોરણની છોકરીને શિક્ષક સાથે પ્રેમ થયો. સૌરાષ્ટ્રના એક નાનકડા શહેરમાં આવેલી એક પ્રાઇવેટ સ્કૂલમાં આ ઘટના બની હતી. આ શહેર ખૂબ મોટું નહોતું, પણ ત્યાંના લોકોના દિલ બહુ મોટા હતા. એ સ્કૂલમાં ધોરણ 10માં ભણતી એક છોકરી હતી. તેનું નામ હતું આરોહી. આરોહી ખૂબ જ શાંત, સંસ્કારી અને અભ્યાસમાં હોશિયાર હતી. ઘર પર માતા પિતા તેની પર ગર્વ કરતા અને શિક્ષકો પણ તેને ખૂબ પસંદ કરતા. આરોહીનો સ્વભાવ એવો હતો કે તે ક્યારેય કોઈ સાથે વધારે વાતચીત કરતી નહોતી, પરંતુ અંદરથી તે લાગણીઓથી ભરેલી હતી. તે સપના જોતી હતી અને પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ સંવેદનશીલ હતી. આ જ સ્કૂલમાં થોડા મહિના પહેલા એક નવા શિક્ષક આવ્યા હતા. તેમનું નામ હતું મયુર સર. મયુર સર યુવાન, સમજદાર અને વિદ્યાર્થીઓ સાથે મિત્ર જેવી રીતે વર્તતા હતા. તેઓ અંગ્રેજી વિષય ભણાવતા હતા અને તેમની શીખવવાની રીત એવી હતી કે આ બાળકોને અભ્યાસ રસપ્રદ લાગતો. આરોહી પહેલા તો સામાન્ય રીતે જ ક્લાસમાં બેસતી, પણ જ્યારે મયુર સર ભણાવતા ત્યારે તેની નજર વારંવાર તેમની તરફ જતી. શરૂઆતમાં તેને લાગ્યું કે આ માત્ર એક સામાન્ય આકર્ષણ છે, કારણ કે મયુર સર બીજા શિક્ષકો કરતાં અલગ હતા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. આરોહીનું ધ્યાન અભ્યાસ કરતાં વધુ મયુર સર તરફ જવા લાગ્યું. તે ક્લાસમાં આગળની બેન્ચ પર બેસવા લાગી, માત્ર એટલા માટે કે તે તેમને નજીકથી જોઈ શકે. જ્યારે મયુર સર તેને કોઈ પ્રશ્ન પૂછતા, ત્યારે તેનું દિલ જોરથી ધડકતું. તે જવાબ આપતી, પણ અંદરથી એક અજાણી ખુશી અનુભવી રહી હતી. તેને સમજાતું નહોતું કે આ શું છે, પણ તેને મયુર સરની દરેક વાત, દરેક સ્મિત ખાસ લાગતું હતું. એક દિવસ મયુર સરે એક એસે લખવાનું હોમવર્ક આપ્યું, માય ફેવરિટ પર્સન. બધા વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા, મિત્ર કે કોઈ સેલિબ્રિટી વિશે લખ્યું, પણ આરોહીએ મયુર સર વિશે લખ્યું. તેણે લખ્યું કે કેવી રીતે એક શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં બદલાવ લાવી શકે છે અને કેવી રીતે કોઈ વ્યક્તિ પ્રેરણા બની શકે છે. તે લેખ ખૂબ જ ભાવનાત્મક અને દિલથી લખાયેલો હતો. જ્યારે મયુર સરે તે વાંચ્યું, ત્યારે તેઓ થોડી ક્ષણ માટે શાંત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે આ માત્ર એક સામાન્ય લેખ નથી. મયુર સરે આરોહીને ક્લાસ પછી બોલાવી. આરોહી થોડી ગભરાઈ ગઈ, પણ સાથે ખુશ પણ હતી કે તેને સર સાથે એકલી વાત કરવાનો મોકો મળશે. મયુર સરે તેને શાંત સ્વરે સમજાવ્યું કે તે ખૂબ જ હોશિયાર છે અને તેનું ધ્યાન ફક્ત અભ્યાસ પર હોવું જોઈએ. તેમણે નમ્રતા સાથે કહ્યું કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની એક લાક્ષણિક મર્યાદા હોય છે, જેને ક્યારેય પાર ન કરવી જોઈએ. આરોહી એ વાત સાંભળી રહી હતી, પણ તેના દિલને એ સમજવું મુશ્કેલ હતું. તે દિવસ પછી આરોહી થોડું બદલાઈ ગઈ. તે પહેલા જેટલી ખુશ નહોતી, ક્લાસમાં બેસતી, પણ હવે મયુર સર તરફ નજર ઓછું કરતી. તે પોતાની લાગણીઓ સાથે લડતી હતી. એક બાજુ તેના દિલમાં જન્મેલો પ્રેમ હતો અને બીજી બાજુ મયુર સરની વાતો હતી. તે સમજવા લાગી કે આ લાગણી ખોટી નથી, પણ તેનો સમય અને પરિસ્થિતિ ખોટી છે. સમય જતાં બોર્ડની પરીક્ષાઓ નજીક આવી. આરોહીએ પોતાની લાગણીઓને થોડું બાજુ પર રાખીને અભ્યાસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. મયુર સર પણ તેને પ્રોત્સાહન આપતા રહ્યા, પરંતુ હવે તેઓ થોડું અંતર જાળવીને વર્તતા હતા. આરોહીને સમજાઈ ગયું કે મયુર સર ખરેખર એક સારા શિક્ષક છે, જે તેની ભલાઈ માટે જ બધું કરી રહ્યા છે. પરીક્ષાઓ પૂરી થઈ અને પરિણામ આવ્યું. આરોહીએ સમગ્ર સ્કૂલમાં ટોસ મેળવી. તેના માતા પિતા ખૂબ ખુશ થયા અને સ્કૂલમાં તેનું સન્માન કરવામાં આવ્યું. તે દિવસ આરોહી માટે ખાસ હતો, કારણ કે તેણે પોતાના જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ શીખ્યો હતો. લાગણીઓ મહત્વની છે, પરંતુ યોગ્ય સમય અને મર્યાદા પણ એટલી જ મહત્વની છે. એક દિવસ સ્કૂલ છોડતા પહેલા આરોહી મયુર સરને મળવા ગઈ. તેણે શાંતિથી કહ્યું, થેન્ક યુ સર, તમે મને સાચો રસ્તો બતાવ્યો. મયુર સર સ્મિત સાથે કહ્યું, તમે ખૂબ આગળ જશો.
બસ હંમેશા સાસુ પસંદ કરજો. આરોહીના આંખોમાં આંસુ હતા, પણ તે આંસુ દુઃખના નહોતા. એ સમજણ અને પરિપક્વતાના હતા. આરોહી સ્કૂલમાંથી બહાર નીકળી અને પોતાની નવી સફર તરફ આગળ વધી. તેણે પાછળ વળીને એક વખત સ્કૂલ તરફ જોયું, જ્યાં તેણે માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ જીવનનો એક મોટો પાઠ પણ શીખ્યો હતો. તે જાણતી હતી કે આ એક અધૂરી લવ સ્ટોરી હતી, પરંતુ આ અધૂરાપણામાં જ તેની પૂર્ણતા છુપાયેલી હતી. આ ઘટનાએ આરોહીને વધુ મજબૂત બનાવી. તે સમજી ગઈ કે સાચો પ્રેમ ક્યારેય કોઈને ખોટા રસ્તે લઈ જતો નથી, પરંતુ સાચા માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપે છે. અને આજ તેની જીવનની સૌથી મોટી જીત હતી. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.